વેલકમ મિત્રો, આજના વિડીયોમાં ભાતની ખેતી વિશે, ચોમાસું ભાતની ખેતી વિશે તમને માહિતી આપવા જઈ રહી છું કે ખેડૂતોને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, કેવી રીતે એવો મુશ્કેલીનો સામનો કરે છે. હાલ તો ઉનાળાની ભાતની કાપણી પણ બાકી અને તેમાં ચોમાસું આ વખતે વહેલો શરૂ થઈ ગયો હતો. તમે જાણો છો, મે મહિનામાં જ ચોમાસું વરસાદ ચાલુ થઈ ગયો હતો, જેથી જે ઉનાળુ પાક કર્યો હતો, ભાતની ખેતી કરી હતી કિસાનોએ, એ ઉપરનો પાક લેવાયો નહીં હતો. ઘણાનો પાક બગડી ગયો, કોઈનું ભાત લેવાયું નહીં હતું. પુરાટિયા જે ઢોરો માટે પુરાટિયા પણ લેવાયા નહીં હતા. ખેતરોમાં જ પાક નુકસાન પામ્યું હતું અને ચોમાસું વહેલું ચાલુ થઈ જવાના કારણે જે ખેતર તૈયાર કરવામાં આવે છે ભાત ચોમાસું ભાત રોપવા માટે જે તીરું નાખવામાં આવે છે, તેની તૈયારી કરવામાં આવે છે, તે પણ તૈયારી થઈ નહીં હતી. અને ઘણા મિત્રોએ જે ખેતરોમાં જે ભાત પડ્યું હતું, ભાત લઈ લીધું હતું અને જે ભાત ખરી પડ્યું હતું, જે ઉગ્યું હતું, એ જ ઘણા મિત્રોએ તરુના અભાવના કારણે એ જ ખેતરોમાં ફરી રોપ્યું હતું મિત્રો. અને તરું પણ વેચાતું મળી રહ્યું નહીં હતું અને મળતું હતું તો એ ખૂબ ઓછા પ્રમાણમાં અને મોંઘું બિયારણ એ મળતું હતું. અને આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો ખેતી કરે છે, વાવે છે અને જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે એ પાક નુકસાની પામે છે ત્યારે ખેડૂત મિત્રો બહુ દુઃખી થાય છે. એમનું ખૂબ મોટું નુકસાન થઈ જાય છે. એમનો ઘરનો ખર્ચો, આગળની ખેતી કેવી રીતે કરવી, એ તમામ એમના ઉપર આવી પડે છે અને એમને યોગ્ય વળતર પણ મળતું નથી મિત્રો. તો જ્યારે પણ આવા અનાજ પાકો તો બગડે જ છે, તેની સાથે સાથે ઢોરોનો ચારો પણ બગડે છે વરસાદના પાણીના કારણે. અને નેક્સ્ટ પાકો લેવામાં પણ મુશ્કેલી થાય છે, ખેતરો રેડી નહીં કરી શકવાના કારણે મિત્રો. ચોમાસા દરમિયાન જે ચોમાસું વહેલું ચાલુ થઈ ગયું હતું, તેના કારણે ઘણી મુશ્કેલીઓ આ વર્ષે પણ ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો. તમે ઘણી જગ્યાએ જોયું હશે, ઘણા રાજ્યોમાં તે ઘણા પાકો પાણીમાં ડૂબી ગયા હતા, નુકસાની પામ્યા હતા. ખેતરો પાણીમાં ડૂબેલા હતા. ભાતની ખેતીને ઘણું નુકસાન થયું છે. ઘણા બધા રાજ્યોમાં તમે ન્યૂઝ સાંભળ્યા હશે, જોયા હશો પાણીના કે કેટલું નુકસાન થયું છે, જેના કારણે બજારમાં અનાજો પણ મોંઘા થાય છે, મોંઘા મળે છે, કેમ કે અનાજો બજાર સુધી પહોંચતા જ નથી. તેથી ખૂબ મોટું નુકસાન વેઠવું પડે છે. છેલ્લે જ્યારે પાકો તૈયાર થઈ જાય છે, ભાત તૈયાર થઈ જાય છે, ત્યારે આ વખતે પણ ખૂબ જ વરસાદ આવ્યો અને ખેડૂતોએ પાક લેવાનું ચાલુ જ કર્યું હતું અને એ ખેતરો ભરાવાના કારણે પાણી ભરાવાના કારણે એ પાક નુકસાન પામ્યો હતો અને પુરાટિયા પણ બગડ્યા હતા. અનાજ તો બગડ્યું, સાથે સાથે જે ઢોરોનો ચારો એ પણ બગડ્યો અને આર્થિક નુકસાન થયું. એ પણ ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે, કેમ કે 6 મહિનાનો પાક ભાતની ખેતી જેઓ કરે છે, 6 મહિના લાગે છે અનાજ ઘર સુધી, બજાર સુધી પહોંચાડવા માટે. ઘણી મહેનત કરે છે ખેડૂત મિત્રો અને એઓને યોગ્ય વળતર મળતું નથી. અને જ્યારે આવી રીતે પાક નુકસાન પામે છે ત્યારે ખૂબ મોટી નાણાકીય નુકસાની સાથે સાથે બીજી બધી પણ નુકસાની ખેડૂત મિત્રોને વેઠવી પડે છે. આ અમારું ચોમાસા દરમિયાન રોપેલું તરું વેચાતું લાવેલા અમારું તરું પણ બગડી ગયું હતું, નંખાયેલું નહીં, જમીન ખેડાયેલી નહીં, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઉનાળાનો પાક લેવાયેલો નહીં હતો, તે પહેલાં વરસાદ ચાલુ થઈ ગયો હતો, કેમ કે ઉનાળાનો પાક લીધો હતો અને ખેતર ખેડાયું નહીં હતું, ખેતર રેડી થયા નહીં હતા. તેથી તીરું વેચાતું મળ્યું, તે પણ ખૂબ ઓછું તીરું મળ્યું હતું રોપવા માટે. અને આ વખતે પણ છેલ્લે ખૂબ જ વરસાદ આવ્યો
અને પાક લેવામાં લોકોને ઘણી મુશ્કેલી પડી. આ અમારો પાક ચોમાસામાં જે ભાત રોપ્યું હતું તે ઓર્ગેનિક ભાત છે. અમે ઓર્ગેનિક ઉગાવીએ છીએ. ચોમાસા દરમિયાન જે પવનો વાય છે, હવા ચાલે છે ખૂબ મોટી, ત્યારે બધાના પાકો પણ પડી જાય છે. ભાત આખાના આખા પડી જાય છે. તે પણ કાપણી સમયે ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. દાણા ખૂબ સુકાઈ જાય છે. વરસાદ ચાલુ રહેવાથી પાક પાકી ગયો હોય અને જલ્દી પાક લેવાય નહીં, જેના કારણે દાણા ખૂબ સુકાઈ જાય છે અને ખેતરોમાં દાણા છે તે પડી જાય છે, કંઠી પડી જાય છે. જ્યારે ભાત કાપવામાં આવે છે ત્યારે એ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. અને વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો.